નેત્રંગના મામલતદારના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ ચેકિંગ કામગીરી દરમિયાન કેલવી કુવા રોડ પરથી બિનઅધિકૃત રીતે રોયલ્ટી વગર તથા ઓવરલોડ ખનીજનું પરિવહન કરતા એક ટ્રકને ઝડપી પાડવામાં આવ્યો હતો। નેત્રંગના મામલતદાર કલ્પેશ બી ગડિયાના માર્ગદર્શન હેઠળ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી। તે દરમિયાન કેલવી કુવા રોડ પરથી ટ્રક નંબર GJ16AV7257માં નિયમોનો ભંગ કરી ખનીજનું પરિવહન કરવામાં આવતું હોવાનું જણાતા સંબંધિત વાહનને તાત્કાલિક સીઝ કરી ખનીજ કાયદા અને નિયમો મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહીમાં અંદાજે રૂપિયા 50 લાખના મુદ્દામાલનો સીઝ કરવામાં આવ્યો છે। સીઝ કરેલ ટ્રકને મામલતદાર કચેરી નેત્રંગ ખાતે નેત્રંગ પોલીસની કસ્ટડી હેઠળ સુરક્ષિત રાખવામાં આવી છે। તાલુકા વહીવટી તંત્ર દ્વારા બિનઅધિકૃત ખનીજ ખનન અને પરિવહન સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં પણ આવી કામગીરી યથાવત ચાલુ રહેશે તેમ જણાવવામાં આવ્યું છે।